तो न्यूज बुलेटिन की शुरुआत करीशुं महत्वपूर्ण समाचारों साथे। सौथी पहला बात केंद्रीय गृहमंत्री अमित शाहनी गुजरात मुलाकातनी, ज्यां आज बीजो दिवस छे। गृहमंत्री अमित शाह सरहदी जिल्ला आज कच्छनी मुलाकाते छे। अमित शाहे भुजमां कर्युं रात्रि रोकाण। आ वच्चे तमने जणावी दઈએ કે કચ્છમાં सीमा चौकी G7 નું ઉદ્ઘાટન પણ તેઓ કરવાના છે। અમિત શાહ સેનાના જવાનો સાથે સીધો જ સંવાદ કરી અને તેમનો ઉત્સાહ પણ વધારશે। ઓપી ટાવર ખાતે કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કરવાના છે તેઓ અને સંવેદનશીલ રામીનાળા વિસ્તારની પણ તેઓ મુલાકાત લેવાના છે। જેટી પોઈન્ટ પર પર્યાવરણ જાળવણી માટે પણ કરશે વૃક્ષારોપણ। તો બીજી તરફ વૃક્ષારોપણ બાદ બીએસએફ ક્વાર્ટર ખાતે સુરક્ષા વિષયો પર પણ સમીક્ષા બેઠકનું આયોજન છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, આજે બીજો દિવસ છે અમિત શાહની મુલાકાતની ગુજરાતની, ખાસ કરીને આજે કચ્છના પ્રવાસે, શું વધુ માહિતી? અમિત શાહની મુલાકાતનો આજે બીજો દિવસ છે। ગઈકાલે પ્રથમ દિવસે તેમણે અમદાવાદ અને ગાંધીનગરને અનેક વિકાસ કાર્યોની ભેટ કરી હતી, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા અને આજે હવે તેઓ કચ્છના પ્રવાસે જઈ રહ્યા છે। મહત્વનું છે કે આજે તેઓ ખાસ તો બીએસએફ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે। કચ્છની જે સીમા સુરક્ષા છે, એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડર જે કચ્છને જોડી રહી છે, તેના પર કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આગામી દિવસોમાં ઊભી કરવી પડી શકે તેમ છે, આ તમામ વિષયો પર તેઓ આજે મુલાકાત અને ચર્ચા કરવાના છે। સવારે તેઓ सीमा चौकी G7 નું ઉદ્ઘાટન કરી અને જવાનો સાથે સંવાદ કરવાના છે। ત્યારબાદ બપોરે તેઓ કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કરવાના છે કે જ્યાં સીસીટીવી કેમેરા સહિતના જે ઇન્સ્ટ્રુમેન્ટ लागेला છે। આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાની પણ તેઓ સમીક્ષા કરશે। રામીનાળો વિસ્તાર છે કે જે દલદલ વાળું હોય છે અને ત્યાં સીમા સુરક્ષા ગોઠવવી લગભગ અઘરી બનતી હોય છે, તો આવા સંજોગોમાં કયા પ્રકારે સુરક્ષા ત્યાં ગોઠવવી તે સંદર્ભમાં તેઓ ખાસ રામીનાળા વિસ્તારની મુલાકાત લેશે અને સાથે સાથે જેટી પોઈન્ટ પર તેઓ વૃક્ષારોપણ કરવાના છે। ત્યારબાદ બપોરે તેઓ ભુજ બીએસએફ સેક્ટરનું જે મુખ્યાલય છે, હેડ ઓફિસ છે, ત્યાં તેઓ સરહદ સંબંધિત મુદ્દાઓ પર એટલે કે સુરક્ષા વ્યવસ્થા વધારવા સંદર્ભમાં મહત્વપૂર્ણ બેઠક કરવાના છે અને તેમના આગમનના પગલે કચ્છમાં વાત કરીએ તો સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। તેમની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બીજો દિવસ આજે ગુજરાતી મુલાકાતનો અને ખાસ કરીને કચ્છમાં રહેશે।